YouTube channel, Babari Redam Official. Subscribe karo. જય માતાજી મિત્રો, હું વિજય ઉગરાય અને આજે ખાસ જણાવવાનું કે આજે મારા દીવાનજી ઠાકોરની મુલાકાતે જઈ રહ્યો છું. તો દીવાનજી ઠાકોરને મળીએ. નમસ્કાર. મજામાં? બસ. સાંભળવામાં આવશે કે તમે ભજન બહુ સારા ગાઓ છો. હા, ભજનમાં શોખ છે અને તમે આ ભજનમાં કઈ રીતે પ્રોગ્રામ કરતા? ભજનમાં શું છે કે મને ત્યારથી ગાવાનો શોખ હતો. ગરબાની ગાવાનો શોખ બરોબર નાનપણ. એટલે જયારે હું પ્રાથમિક શિક્ષક તરીકે સાંતનપુર ગયો ને ત્યાં સાંતનપુર ની અંદર જે ડાબી ગામમાં બરોબર ત્યાંના લોકો પણ આ ભજન કીર્તન કરતા હતા. પછી મને એમ થયું કે લાવ એમની સાથે પણ જોડાવું. પછી ત્યાંથી મને ભજનમાં વધારે રસ હતો અને આજે પણ આપણે ભજન ગાવામાં બહુ રસ રાખીએ છીએ. ગમે તો ભજનનો પ્રોગ્રામ હોય, ગમે તો આમંત્રણ હોય તો અમારા ગામમાં પણ ભજન મંડળી ચાલે છે બરોબર. તો એમાં પણ અમે રામાપીના મંદિરે બેસીએ, મહાદેવજીના મંદિરે પણ બેસીએ, તો ભજનના પ્રોગ્રામમાં જઈએ છીએ. તો આપણે જણાવો કે તમારો પહેલો પરિચય આપ્યો તો દર્શન મિત્રો. મારું નામ છે ઠાકોર દીવાનજી ચેલાજી, ગામ મહેમદપુર છે અને હું પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને હાલ મારી સર્વિસ છે ઇન્દિરાનગર બારસસ. તો તમે ભજનો જતા તો તમને સુર તાલનું બધું જ્ઞાન થતું? એટલે સુર તાલમ ઘણી વાર એમ થાય કે વાજિંત્રોના અવાજમાં આમ ખરું કે ભાઈ આપણે ગઈએ છીએ રાગમાં, હારમાં, તાલમાં આવે છે કે નહીં? હા, એમ ખરું. તો તમે ત્યાં જતા તો તમને કેવા કેવા અનુભવ થતા? એવું થતું કે આપણે જે ભજન ગાતા એમાં ઘણી વાર એવું થતું ઘણા માણસો એવા ભજન ગાતા કે આપણે સોંપડો ના ગમતા. તો આપણા મનમાં એમ થાય કે આપણે એવી રીતે સારું ભજન ગાઈએ કે બધા ખુશ થાય, બધા યાદ કરે કે ખરેખર સારું ભજન ગાય છે. અને કોઈ દિવસ પહેલા તમારે એવું બનેલું કે કોઈ દિવસ ભજનમાં ગયા હોય ભજન ગાવા જ ના મળ્યું હોય? એ બાકી જ બનતું હોય. બાકી શું આપણે જે ગમે ત્યાં જઈએ ત્યારે આપણે તો કે ચલો સાહેબ હો ગૌ ભજન તમારા. ઘણા કલાકારો એવું પણ બનતું હોય. હા, બને ઘણી વાર શું કે મોટો માહોલ હોય અને ઘણા બધા કલાકારો હોય બરોબર. એવા સમયે નામચીન કલાકારો સ્ટેજ ઉપર સ્થાન મળ્યું અને કદાચ શું ગાયવારો એવું. તો અમારા દર્શક મિત્રોને તમને જે ગમતું હોય અને અમારા ચાહક મિત્રોને ગમતું હોય તેવું ભજન તમે શરૂ કરો. તો મારું એક ફેવરિટ ભજન છે. આજ મારી મેના રે બોલે રે ગાડને હે કાંગરે જીને હા કાયના ઉડારે ભરોસા આદે હુના જૂઠા રે દિલાસાયા જમાની હે મેના રે બોલે રે ગોડને એકાંગરે જીરે. ખૂબ સરસ ગાયું તમે. અને વાત કરીએ તો તમારો કંઠ પણ સારો છે. તો આજે અમારા દર્શક મિત્રોને જણાવવાનું કે આ અમારા દીવાનજી ઠાકોર છે અને એ પણ સારું ભજન ગાય છે અને આજે અમારી ચેનલમાં જોડાયા બદલ તેમનો આભાર. અને અમારી ચેનલ બાબારી રીધમ ઓફિશિયલ ચેનલ છે તો તેને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. આગળ વધો એ અમારે શું કહું.